આ ઘર નંબર 315 આ જ છે? ક્યાંક નંબર નથી લખ્યો. ના ના, આગળથી તો આ જ કીધું છે, તો ક્યાં હશે? ઓલા ઘરનું નંબર શું છે, કઈ ખબર છે? ભાઈ મેં તમને કેટલી વાર કીધું કે મને નથી ખબર એમ. જાઓ તમે અહીંયાથી. આ તમારો અવાજ જાણીતો જાણીતો લાગે છે. જો મીઠી મીઠી વાતો કરવાની જરૂર નથી. જાઓ તમે અહીંયાથી, કીધું ને. જો તમે ખોટું ના લાગે તો વાત કહું, તમારો અવાજ બિલકુલ મારી બેન જેવો લાગે છે. તમે એક મિનિટ તમારો ચહેરો બતાવી શકશો? મીરા, તું આટલા વર્ષો પછી આજે તું દેખાય. અને આ બધા મોઢા પર નિશાન શાના છે? ત્યાં તો ભાગીને લગ્ન કર્યા હતા ને. તને ખબર છે તારા કારણે મારી કેવી ઇજ્જત ગઈ હતી? અરે હું કોઈને મોઢું દેખાવા લાયક નથી રહ્યો. જાણું છું ભાઈ, બધી ખબર છે મને, પણ જો હવે જે વાત વહી ગઈ છે ને એને વાગોડવાનો કોઈ મતલબ નથી. મેં લગ્ન કરી લીધા, એને ઘણો સમય થઈ ગયો છે, તો પછી હવે આ વાત કરીને શું ફાયદો? અરે પણ એક વાત તો તારે તારા જા અહીંયાથી. મારે તારી હારે કોઈ વાત નથી કરવી. મારા હાહુ મને જોઈ જશે ને તો તું જા અહીંયાથી. ઠીક છે, તું કહે છે તો હું જતો રહું છું. તે તારા આખા પરિવારની વિરુદ્ધ લગ્ન કર્યા, વાંધો નહીં. અમે માની લીધું, અમે બધું સ્વીકારી લીધું. મને નથી લાગતું કે તે જેની સાથે પ્રેમ લગ્ન કરીને આ ઘરમાં આવી છે એની સાથે તું સુખી હોઈશ, ખુશ હોઈશ. સાચું બોલ, આ બધું શું છે? તારી સાથે શું થઈ રહ્યું છે? માર ખાવ છું રોજ. સાંભળી લીધું? થઈ ગઈ ખુશી તને? રોજ માર ખાઈ ખાઈને કૂતરા જેવી જિંદગી જીવું છું. મેં ત્યાંથી ભાગીને લગ્ન કર્યા. મને એમ હતું કે હારો માણસ મારી જિંદગીમાં આવશે તો મારી જિંદગી સુધરી જશે. જે હગાઈ કરી માણસ મને ગમતો નહોતો, પણ લગ્ન કર્યા પછી મને ખબર પડી કે હારું ખરાબ કાંઈ હોતું જ નથી. માણસ પોતાની સહુલિયત પ્રમાણે સંબંધને બદલી નાખતો હોય છે. કદાચ એ મારા દેખાવે હારો નહોતો, મને નહોતો ગમતો, પણ સ્વભાવનો બહુ સારો હતો. જે મારો ધણી દેખીતા બહુ સારો લાગે છે, પણ પેટ મેલો છે, સ્વભાવનો બહુ ખરાબ છે. બેન, જો ત્યારે તું મારી વાત માની લેત ને તો આજે તારી આ હાલતમાં હોત. અને જો કદાચ તારી સાથે કદાચ આવું વર્તન કરત ને તો અમે ખડા પગે તારી સામે ઉભા રહેત. હવે આ તે પ્રેમ લગ્ન કરીને તું આની પાસે તો આવી ગઈ છે, પણ તને જ્યારે પહેલો તમાચો એણે માર્યો ત્યારે તું મારી પાસે આવી ગઈ હોત તો? તમાચો એણે નહીં, સમયે મને માર્યો હતો. મને એમ લાગ્યું કે તારી પાસે પાછા આવવાના હવે કોઈ રસ્તા નહીં હોય. મને ખબર નહોતી કે તું સ્વીકારીશ કે નહીં. પણ ભાઈ આ બધી વાતનો હવે કોઈ મતલબ નથી. પતી ગયું છે બધું. હવે તું તારી જિંદગી જીવ અને મને મારી જિંદગી જીવવા દે. બેન, જે થયું એ બધું ભૂલી જા, અને હું તને મારા ઘરમાં પાછો લઈ જવા માટે તૈયાર છું. છોડી દે આને. નહીં, હવે આજ મારી જિંદગી છે અને મારે આજ ઘરમાં રહેવાનું છે. ભાઈ હું તારી હારે પાછી આવીશ ને તો ગામના લોકો વાતો કરશે, થૂ થૂ કરશે બધા તારા ઉપર કે બેન ભાગી ગઈ હતી અને પાછી લઈ આવ્યો. જો અને એકવાર ઘરેથી ભાગેલી દીકરીની કોઈ આબરૂ હોતી નથી ભાઈ. અરે તું બે હાથ જોડું છું, વયો જા અહીંયાથી. પણ મારી ઇજ્જતના કારણે તું તને મારા હમ હવે કોઈ દી પાછો ન આવતો. હા, તારી બાઈ ક્યાં? પૂજા હાથે વાત કરે છે હું વાત કરો તમે? તો મેં જોઈને આગળ. ભાનમાં તો છો ને? હા, જોઈને અત્યારે કેમ બોલું? એટલે કોઈ યાર તે જોઈએ ને. હા,
અને કોણ હતું એ? એ પણ પતા નહીં કોણ હતો, અહીંયા ઊભો રહેતો હતો, વાતા કરતી હતી. એ તો પકડાઈને એને કોલર પકડીને મને અહીંયા લઈને હું આવાય ને. ખબર છે ભાઈ, મેં બોલો તો મારે કેવું જોઉં. આ તો કાંઈ વાંધો નહીં, સારું કર્યું તે વાત કરી. હા મોટા ભાઈ આવી ગયા તમે? આ અહીંયા બેઠા બેઠા શું વિચાર કરો છો? જો આજે મીરા સાથે મારી મુલાકાત થઈ હતી. તો તમે એને બોલાવી તો નથી ને? બોલાવી નથી એટલે મારી બેન છે તો બોલાવી તો પડે ને. ભાઈ આ તમે છે ને તમારી બેન બેન કરો છો. જો એને તમારું આટલું બધું દાસતું હોય ને તો આ ભાગીને લગ્ન કરે જ નહીં. તમારું નાક કપાયું છે ગામમાં એ નથી દેખાતું તમને? પહેલા હગાઈ કરી, ત્યાંથી તોડી, ત્યાંથી એને જેને પ્રેમ કરતી હતી ત્યાં લગ્ન કરીને ગઈ. જો એને જે સૂઝ્યું એ ત્યારે એણે કર્યું, પણ અત્યારે તો હવે આપણે એની સાથે હાવ સંબંધો ના તોડી શકીએ ને. તોડી જ નખાય. એવા વ્યક્તિ હારે સંબંધ જ ન રખાય જે આપણું નીસું બતાવવાની કોશિશ કરે. જો જે થયું એ થયું, પણ અત્યારે જે હાલતમાં છે ને, તું જોત ને તો તને દયા આવી જાત. હારું, એ તો કરેલા કર્મો ભોગવવા પડે. આ હગા ભાઈને ને બેનને હેરાન કરી તો ભોગવે છે ન્યા. તને ખબર છે એનો ઘરવાળો, એના સાસુ, એનો આખો પરિવાર એને કેટલો હેરાન કરે છે. જો એણે ભૂલ કરી છે, કદાચ ત્યારે એણે આપણી વાત માનીને મેં જેની સાથે કીધા એની સાથે લગ્ન કરી લીધી હોત ને તો આજે એ સુખી હોત, પણ નહીં. એણે પોતાની મરજી મુજબ લગ્ન કર્યા અને હવે છેવટે એને પસ્તાવાનો વારો આવ્યો. હવે શું કરવું એ વિચાર કરું છું. કાંઈ ન કરાય. જેવું છે ને એવું હાલવા દો. આ તમારે છે ને ત્યાં માથું મારવાની કાંઈ જરૂર નથી. જો તમારી વાત કોઈ દી એણે માની જ ન હોય તો હવે પછી તમે શું કરવા એની ચિંતા કરો છો? તો શું એને એ નરકમાં રહેવા દઉં? એ જે પરિસ્થિતિમાં જીવે છે એમ થવા દઉં? હાથે કરીને ગોઈતું જ ને ભાઈ નરક. તમે તો એને સ્વર્ગ જ આપ્યું હતું. જો તારી બધી વાત સાચી છે, છતાંય એ આપણા પરિવારનો હિસ્સો છે. આપણે એમ નજરઅંદાજ તો નહીં કરી શકીએ ને. જે હોય. બાકી મને તો છે ને આ મીરાની વાત તમે લઈને આવો ને જરાય નથી ગમતી. કેટલી વાર કીધું છે તમને. હા તમે છે ને એની બળિત્રામાં તમે અડધા થઈ ગયા છો. જો ગમે તો એ મારી બેન છે, મારે કંઈક ને કંઈક કરીને એને આ નરકમાંથી બહાર તો કાઢવી જ પડશે. મેં એને કહ્યું કે ચાલ તું અત્યારે મારી સાથે ચાલ. આવી નો આવી ને? નકર તો અહીં તમારા હારે ઊભી હોત જો એને તમારું દાજ્યું હોત ને તો. એ ન આવે એનું કારણ એ છે કે કદાચ એ મારી સાથે આવત તો આપણી ઇજ્જત વધારે ઘટત, લોકો વાતો કરત, એટલે શરમને મારે નથી આવી. એક વાત કહું ભાઈ, આ તમે હારા છો ને એનો મતલબ એમ નહીં કે બધા હારા જ હોય. ઠીક છે, હવે તું બધી માથાકૂટ મૂક અને મીરા વિશે વધારે વિચાર નહીં કર. અને તમે ન કરતા. જેને જે થવું હોય ને કરેલા કર્મો અહીંયા ભોગવીને જ જવાના છે. હે કોની યાર વાત કરતી તું? કોની યાર વાત કરતી હતી? કોની યાર વાત કરતી તું? હે કોણ હતું એ? મને નથી ખબર. તો કોને ખબર છે? એ ભાઈ તમારું પૂછતા હતા. મારું પૂછતો હતો? હે તો મારું પૂછતો હોય તો મારી પાસે આવવું જોઈએ ને. તારી યાર પંચાયત કરવાની શું જરૂર છે? સાચું બોલ, કોણ હતું એ? સાચું કહું છું. કોણ હતું એ? સાચું કહું છું, મને નથી ખબર. તને તને નથી ખબર તો કોને ખબર છે? બોલ ને. ગાંડો સમજે છે મને, ગાંડો સમજે છે. હે બા આ ગામના કોક જણા રે વાત કરતી હતી. બોલો વાત. હે ઓળખતી નહોતી તો પંચાયત કરવાની જરૂર શું છે? આને મેં કીધેલું છે ને કે ઘૂમટો તાણીને રહેવાનું. તારે ઘૂમટો ઉગાડવાની શું જરૂર હતી? એક વાત કહું બેટા, તારી પસંદગી જ ખોટી હતી. મેં તો તને પહેલા કીધું હતું કે આ ભૂપતભાઈની દીકરી હારે લગ્ન કરી લે, સુખી થાય. પણ નહીં, તને આ રૂપાળી લાગતી હતી, બધું હંધુય સારું લાગતું હતું. મને તો પહેલેથી ખબર હતી ભિખારી ઘરેથી આવી છે, કાંઈ સંસ્કારમાંય નહીં હોય ને આમેય નહીં લાવે. પેલી તો દાયજા ભરી ભરીને કર્યાવર લાવત અને આખું ગામ ધુવાડે બંધ જોવત ને એ અલગ. પણ આ જો આને તારી જિંદગી બરબાદ કરીને હવે મારી જિંદગી બરબાદ કરી જ રહી છે. બાજે થવાનું તું થઈ ગયું છે. હવે આ ઘરમાં આવી જ ગઈ છે તો આને કેમ રહેવું એ એને જોવાનું હોય ને. બરાબર છે, પણ આને તો લખણવંતીને એના લખણ ન બતાવે તો પાછી તકલીફ ને. ભાઈ
મેં ઈ ભાઈને નથી. તો ઈ ગયો ક્યાં? ના ના મને શું ખબર? આમ ઈ ભાઈ તી ભાઈ આ આવે ઈ આવે એટલે અમારું ઘર છે કે પછી આ બજાર છે? જે આવે ઈ તને મળતા જાય, હાય હેલો કરતા જાય. બા, હે? શું બોલો છો? હું બહાર ફરી વાર હતી ને એને મને તું છે ને તું દેખાય એટલી કાંઈ ભોળી ના, તું તારા જેવી તો મેં જોઈ નથી. લાગે છે કે આ લાકડું છે ને બા, આ બા, લાકડાને બા, લપડે છોડું છું, બા. સાપા જેવી છે. બા. બોલ સાપો છે? સાચું બોલ. સાચું કહું છું, હું નથી સાપો છે? ઓળખતી. ડામ લેવો છે? નહીં. હે ડામ લેવો છે? નહીં. બા, આ તો આજે જવા દઉં છું. બાકી આ જ લાકડે તારું મોઢું છે ને દસાડી દઉં. કહી દઉં પછી તને. બતાવશે ઈ તારા આશિક ને તારું આ મોઢું. કહી દઉં તને. હવે પછી કોઈ અજાણ્યા હારે વાત કરી છે ને તો સમજી લેજે કે આ ઘરમાં તારો છેલ્લો દિવસ હશે. નહીં કરું. કોઈ હારે વાત નહીં કરું. મહેરબાની કરો. બસ આ તારું મોઢું છે ને ના 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 બા, શંકા જાય મને આના ઉપર. તે કાંઈ કીધું ને શું? કે બા તારી હારે ખરાબ વર્તન કરે છે, હું તારી હારે ખરાબ વર્તન કરું છું. ના ના, એ હા એવું બની શકે. મેં એવું કાંઈ નથી કીધું. મેં કોઈ વાત જ નથી કરી એની હારે. અને હા શું બોલ? હે આમ જો, જોરથી તે તો દબાવ. આ ઓછા લાકડે બળે એમ નથી. સમજ્યો? જો કોઈને વાત કરીએ છીએ અને જો કંઈ સમાચાર મળ્યા મને એટલે સમજી લેજે કે તને જીવતી અહીંયા ને દાટી દેવું. કોઈ નહીં કાઢે બહાર. ખબર નહીં પડે કઈ જમીનમાં દટાઈશો. ઓ રોટલા કરી જ નાખું. બહારના લોકો જોઈ જાય છે અને ગામના એ મને વાત કરી કે તારી બૈરી કોઈ યારે વાત કરતી હતી ડેલે. એટલે હવે જે કામ હોય ને એ તારે નહીં બોલવાનું, તારા ડેલાની અંદર ઘૂસી જવાનું. જેને કામ હશે એ આવશે મારા બા હારે વાત કરવા, મારી હારે વાત કરવા. હમ? સમજી તું? તો રોટલા કરવા જાય. કોણ તારો બાપ અમને ખવડાવવા આવશે? તું જ ઘડી દઈશ ને. જા નીકળ. જો એની ચાલ તો જો લટક મટક. આ હંધાય લટક મટક છે ને ઈ ત્યાં બતાવતી જ હશે અને ગામના છોકરાઓને ઈ રીઝવતી હશે. લખણવંતી કાંઈ ઓછી નથી. પ્રેમ લગ્ન કર્યા છે બા, અને હા લટક મટક જોઈને તો લાવ્યો તો, સાચી વાત છે. પણ અહીંયા લટક મટક હાવ વિખાઈ ગયા છે ને. અને રહી વાત તો આ મોઢું સારું થતું નથી એનું. કેમ એમ છે? ઓછો માર મારો એને. બરાબર છે. તું જરા ધ્યાન આપજે. બહુ ગમતી હતી ને. મને ખબર છે તમારે તો બસ એક જ વસ્તુથી પ્રેમ છે. હા એ લઈને નથી આવી ને એટલે તમને વધારે નથી ગમતી. હા મને એમ તો નથી જ ગમતી, પણ હા ભર આ તારી જિંદગીનો છે ને સૌથી ખોટો નિર્ણય છે. હા યાદ રાખી લેજે. હા સારું રાખી લીધું. ભાઈ આ તમને અહીં બોલાવી કામ હતું કાંઈ? હા બેન, જો આવતા મહિને તારા લગ્ન છે. જો એમ તો બધું નક્કી થઈ ગયું છે કે કઈ રીતે શું કરવું છે, પણ લગ્ન પહેલાં મને વિચાર આવ્યો છે કે જે ઘટના મીરા સાથે બની છે તારી સાથે ન થાય. જો કદાચ તને એ છોકરો પસંદ ન હોય તો તું મને અત્યારથી જણાવી શકે છે. જો ભાઈ તમે છે ને મીરા હારે મને નહીં હરખાવો. હું છે ને મીરા જેવી નથી. તમારી પસંદ છે ને એ મને ગમે છે. અને આમેય હું મારા ભાઈની આબરૂ જાય ને એવું કામ ક્યારેય નહીં કરું જે મીરાએ કર્યું છે. જો તને કોઈ બીજો છોકરો પસંદ હોય તો તું બેઝીઝક કહી દે. જે થયું એ મીરા સાથે જે થયું છે ને, હું નથી ઈચ્છતો કે તારી સાથે એવું કંઈ થાય. કદાચ પસંદ હોત ને તો પણ હું ન કહેત તમને, પણ કોઈ એવું છે જ નહીં. અને આમેય મને ખબર છે કે મારો ભાઈ જે મારા માટે કરશે ને એ સારું જ કરશે, ક્યારેય મારું ખરાબ નહીં થવા દે. બેન, લગ્ન એ આખી જિંદગીના સંબંધ હોય છે ને ઠીક છે, હવે તું મારી વાત માનીને મારી પસંદગીના છોકરા સાથે લગ્ન કરે છે એ માટે હું તો ઘણો જ ખુશ છું કે મારી એક બેન છે જે મારી વાત માનીને લગ્ન કરે છે. પણ આ તો વિચાર આવ્યો હતો કે જો કદાચ એવું કંઈ થઈ ગયું તો જે મીરાએ કર્યું કદાચ
તે કરી નાખ્યું તો એટલે મેં તને આ સવાલ કર્યો. મને મીરા જેવું નથી આવડતું લોકોને વિશ્વાસમાં લઈને એનો વિશ્વાસ તોડવો. એણે તો આપણા ભાઈ બહેનનો જ વિશ્વાસ તોડ્યો છે. તો પણ તમારા મોઢામાંથી ખબર નહીં મીરાનું નામ તો જાતું જ નથી. જો હવે ગમે તોય આપણી બેન છે, એણે ઘણું ખોટું કર્યું છે, બહુ મોટો કદમ ઉઠાવી નાખ્યો છે, પણ હવે એની હાલત જોઈને મને દયા આવે છે. મારે છે ને એક વાત કહેવી છે. આજે તમે આ વિચાર્યું એ વિચાર્યું, આજ પછી ક્યારેય છે ને મારી અને મીરાની હરખામણી ન કરતા. ઠીક છે, આજ પછી તારી સરખામણી હું ક્યારેય મીરા સાથે નહીં કરું, ને એમે હું તારી સરખામણી એની સાથે ક્યારેય કરી જ નથી. પણ આવું તને લાગતું હતું. તમે આવો સવાલ કર્યો ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે જરૂર આ મીરાએ કર્યું છે એટલે જ તમે મને આવું પૂછશો કે તુંય કદાચ લગ્ન ચાલુ હોય મંડપમાંથી ભાગી ગઈ તો. પણ મને એવા ખાવતરા કરતા નથી આવડતું ભાઈ. છોડ એ બધું, હવે એ બધી વાતો કહીને કાંઈ ફાયદો નથી. તું એક કામ કર, જો હવે મહિનો લગ્નનો બાકી છે, તારે કંઈ પણ ખરીદી કરવી હોય તો મને કહી દેજે, બરાબર? સારું. એન્ડ ટાઈમ પર કંઈક લેવાનું થયું ને ન મળ્યું તો? હા કંઈ વાંધો નહીં. આમ હું મારી બેનપણીને લઈને જઈ આવીશ અને તમે છે ને હવે આ મીરાને મગજમાંથી કાઢી નાખજો. ઠીક છે. તારા માટે જે ઘરેણાં લાવ્યા છે એ બરાબર તો બનાવ્યા છે ને? કંઈ કમી તો નથી ને એમાં? મારો ભાઈ જે મને આપે એમાં કંઈ કમી હોય ખરી ક્યારેય? ના ના, છતાંય હવે તારી પસંદગીના છે તો ઠીક છે, ચાલ. ભાભી કેમ ઘરની બહાર બેઠા છો? એમ જ. ભાભી હું તમને ઓળખું છું, એમ જ આ ઘરની બહાર બેસવું મને કારણ વગરનું ગળે નથી પચતું. તમે મને કહી શકો છો? દેવેનભાઈ, આજે મારો ભાઈ આવ્યો હતો. કેટલા વર્ષ પછી મેં મારા ભાઈને રૂબરૂમાં જોયો. મારા ભાઈ હારે 5 મિનિટ વાત હું કરી લીધી. મારા ભાઈ અને બા તો મને મારવા ઉપર આવી ગયા. મેં એને સાચું નથી કીધું કે એ મારો ભાઈ હતો, નકર મારે વધારે માર ખાવો પડે. મેં કીધું ગામના કોઈ ભાઈ હતા, રસ્તો પૂછવા આવ્યા હતા, જાણે અજાણે વાત કરી એવું કીધું છે. દેવેનભાઈ આ તો ખોટું છે ને? અરે પણ હું એમ કહું છું કે હવે તમારી વાત પણ ક્યાં ખોટી છે. વાત સગા ભાઈને પણ છુપાવવાની આવે તો હું સમજી શકું છું, પણ જો તમને તો ભાઈની ખબર છે, એના સ્વભાવની ખબર છે. હવે હું રહ્યો નાનો, મોટા ભાઈને કંઈ કહી પણ ના શકું. પણ હું શું કહું છું ભાભી, આ જે રીતે તમને હેરાન કરે છે મારા બા, મોટા ભાઈ, જેને હું કાંઈ નથી કહી શકું, પણ હા ભાભી હું તમને એટલું કહીશ કે આ ભાઈ જે કહે ને એટલું જ કરવાનું. વધારે શું કામ તમે તમારી જાતે કંઈક નવું કરવાની કોશિશ કરો છો? આ એમાં જ હેરાન થવું પડે છે તમારે. કાંઈ નથી કરતી દેવેનભાઈ. મને ખબર છે કે તમારા ભાઈ હોય એટલે તમને એ જ હાંચા લાગતા હોય, પણ મારી કાંઈ ભૂલ છે જ નહીં. મારો ભાઈ સામેથી મને ગોતતો આવ્યો, એમાં મારો શું વાંક છે? તોય મેં એને કીધું કે બીજી વાર હવે કોઈથી મારા ઉંમરે પગ ન મૂકતો. જો ભાભી તમે ખોટું સમજો છો. હું એવું નથી કહેવા માગતો કે મારો ભાઈ જ સાચો છે. હું એટલું કહેવા માગું છું કે કદાચ એ તમને જે પણ કાંઈ વસ્તુ કરવાની કે એ કદાચ ખોટી હોય ને તો પણ કરી નાખવાની. આ તમે સાચી વાતમાં રહેવામાં હેરાન થાવ છો અને ખોટી રીતે હેરાન થાવ છો, એ મને પણ નથી ગમતું. પણ હવે મારા હાથ પણ બંધાયેલા છે. હું પણ આ ઘરમાં નાનો છું. મારી વાત આ બધા માને અને ત્યાં જ તો તકલીફ છે. અને આમેય સાચા લોકોની વાત છે ને, માનવામાં ઘણો સમય નીકળી જાય, ત્યાં સુધીમાં લગભગ આપણી જિંદગી પણ પૂરી થઈ જાય. એટલે કહું છું ભાભી, આ તમે જે હેરાન થાવ છો ને એની કરતાં કઈ રીતે હેરાન ન થવાય ને એના રસ્તા ગોતો. પછી એ સાચા રસ્તે કે ખોટા રસ્તે,
હા સાચી વાત છે તમારી. જુઓ શક્ય તો નથી પણ છતાં હું ભાઈ સાથે વાત કરું છું. આવી રીતે તમને હેરાન કરે છે ને એ મને જરી કંઈ નથી ગમતું. એને હા પણ મારું નામ ન દેતા. ભાભી એટલી તો ખબર પડશે જ ને મને. તમારું નામ દઈશ તો વળી પાછા એ મારી વાત સાંભળે કે નહીં સાંભળે, પણ તમારા ઉપર તો એ જુલમ કરશે જ. ચાલો ભાભી તમે ઘરે જાઓ, હું ભાઈ સાથે વાત કરું છું. મોટા ભાઈ બોલ. અહીં શું કરો છો? એમાં જ ઊભો ઊભો જોઉં છું. આ બહારનું જોવા કરતાં ઘરનું જોવો. કેમ? ઘરનું શું જોવાનું? બોલ ને. આજે ઘરમાં ઘટે છે પ્રેમ, લાગણી, સમય. હવે તું શીખવાડીશ મને. હે વાહ, આ સારું નહીં, નાનો હવે મોટાને શીખામણ આપશે. ખબર જ હતી કે તમે આ નાના મોટાની વાત કરીને મારી વાતને ટાળી દેશો. પણ જુઓ મોટા ભાઈ, નાના મોટે મોટી વાત, પણ આ તમે જે ભાભીને હેરાન કરો છો એ મને બિલકુલ નથી ગમતું. ઓહો, વાહ, આ સારું કહેવાય નહીં કે તને નથી ગમતું એટલે શું કરવાનું? એ જે કરે છે એ નથી દેખાતું તારી ભાભી? આ ગામના કોઈ પણ માણસને યારે વાત કરવા ઊભી રહી જાય, ગમે એની યારે વાતું કરે. અને છે ને મારી પત્ની છે, મને મજા આવે ને એમ એની યારે વર્તન કરીશ, બરાબર? તમારી પત્ની છે, તમે કોઈની છોકરીને ખરીદી નથી લીધી છે ને? 7 ફેરા ફરીને તમે એને આ ઘરમાં લાવ્યા છો. ભાગીને ફેરા તો પછી અહીં આવીને ફેર્યા, પણ મેં તો એને ભગાડી હતી, ભગાડી. અને મને ખબર છે ત્યાં સુધી એને કોઈ હમ નહોતા દીધા કે લે આ હમ ખા અને ભાગી જા મારી યારે. એની મરજીથી આવી હતી. અને હવે જે કંઈ પણ થાય છે ને એ મારી મરજીથી થાય છે. એટલે હું જેમ રાખું એમ એને રહેવાનું હોય, સમજો તું? અને તાર ભાભીમાંનું આટલું દાંતતું હોય ને તો કહી દેજે એને સીધી રે. સીધી જ રહી છે. મારા ભાભી કોઈ ખોટા કામ કરતા જ નથી, અને કદાચ ખોટા કામ નથી કરતા ને એટલે જ તમે એને હેરાન કરો છો. તું હું કામ આ બધી પંચાયત કરે છે? કામ ધંધામાં ધ્યાન દે ને. મારું કામ ધંધામાં જ ધ્યાન છે, પણ જે તમારે ધંધા કરવાના છે ને એ કરો તો સારી વાત છે. તને આ હાટું બનાવ્યો છે? મને નથી ખબર કે ભણતરનો ઉપયોગ તું આવો કરીશ. મને તો એમ હતું કે ભણી ગણીને તું છે ને કંઈક સારો બિઝનેસમેન બનીશ, કંઈક આમ મોટી જબર છે ને કંપની ખોલીશ. પણ તું તો ઘરમાં ને ઘરમાં કંપની ખોલવા બેઠો છો. તમારા સ્વભાવ પ્રમાણે આ પ્રશ્ન પણ આવવાનો હતો, એ ખબર જ હતી કે ભણીને જે ધંધા કરવાના છે એ કરો. હા, એ જ કરું છું. આ તો જે ઘરમાં દેખાય છે, ઘરમાં રહું છું એટલે કહેવાની ફરજમાં આવે છે. તને કહેવાનું થતું મારે, સમજી લેજે તું. આ ગામમાં છે ને સેવાકીય સંસ્થા ખોલી હોય ને તો એ બંધ કરી દેજે. આ બધાનું ધ્યાન રાખવા બેઠો જ તું, આખા ગામનું ધ્યાન રાખે જ તું. જેને પણ જરૂરિયાતમંદને કંઈ પણ કામ હોય એટલે તું પહેલાં હાથે જાજો. શું કામ? એ બધું છોડો ને. એ બધું નથી છોડવાનું, તને કહું છું. આપણું ઘર અને આપણા ઘર સિવાય બીજું કાંઈ તારે કરવાનું થતું નથી. કોઈની સેવા કરવા માટે આપણે જન્મ લીધો. હું એ જ કહું છું. ચાલો હું કાલથી સેવા બંધ કરી દઈશ. હા, તમે કાલથી ભાભીને હેરાન કરવાનું બંધ કરજો. બિલકુલ નહીં થાય. અને હું હેરાન કરતો જ નથી. હું ખાલી એને કેવી રીતના રહેવું ને શીખવાડું છું, અને એમ જ રહેશે. અને નહીં રહીને તો ટાંટિયા તોડી નાખીશ એને. ટાંટિયા તોડી નાખીશ. તમે જે આ બધા વ્યસનો કરો છો એ બંધ કરજો ને. શોખ છે મારો, પહેલેથી આવેલું આવે છે. દાદા હતા એ કરતા જ હતા. એટલે તમારે તમારો શોખ પૂરો કરવાનો. કોઈ પોતાનું ઘર છોડીને તમારા ઘરે તમારી સાથે તમે કહો એમ, તમે જેમ કરો એમ કરવાનું, છતાં એ કોઈ બીજા વ્યક્તિ સાથે વાત ન કરી શકે. કેમ? નાનકા તું નાનો પડશો. અને હે ને તારી ભાભી તને ચડાવીને તારા ખંભે છે ને બંદૂક ફોડે છે, અને તું ફોડવા માટે આવી જાય. મને ભાભીએ કાંઈ નથી કીધું. હવે રહેવા દે ને. આ શબ્દો પ્રમાણે ખબર પડી જાય છે કે તારી યાર વાતચીત થઈ ગઈ છે. જો ભાભી સાથે મારી કોઈ વાત નથી થઈ, પણ ઘરમાં જે થઈ રહ્યું છે. તારી ભાભી કોઈ પરાયા પુરુષ જ્યારે વાત કરે તને ગમે? અને ક્યાં એના ઘરે જઈને વાત કરે છે? કરે એટલે આપણા ઘરેથી એ ભગાડતા વાર ન લાગે. તું ઈચ્છે છે કે આપણું નાક કપાય?
તારી ભાભી જો એનું ઘર છોડીને મારી હારે ભાગી શકતી હોય તો આપણું ઘર છોડીને બીજે ગમે ત્યાં ભાગતા વાર ન લાગે. એટલે મારે આમ રાખવી પડે ને. આમ ન રાખીએ ને તો આમ થઈ જાય. સમજો? આવું મને પણ લાગતું હતું, પણ આ બધાની વચ્ચે એક ભરોસાની વાત પણ હોય છે. આમ એ રીતે બાને ગમતી નથી, તને ખબર છે ને? બાને નથી ગમતી તો પ્રેમ તો તમે જ કરતા હતા ને, પગાડીને તમે જ લાવ્યા ને, શું કામ લાવ્યા? મારે હવે પ્રેમ થઈ ગયો તો ગાંડો ઊંધોવાની યારે, અને હવે પાલવવો પડે છે. કાંઈ વાંધો નહીં, પણ કેટલાક દી ખેલ કરશે. પાલવવો પડે છે કે પ્રેમ પૂરો થઈ ગયો, કે હવે તમને ભાભી ગમતા નથી? તારી યારે વાત જ નથી કરવી મારે. તારું કામ કરજે. શબ્દો જ નથી ને બોલવા માટે. કા હરામખોર? હા બા તમે હા હું હજુ લગણ આટલું જ થયું છે. હું કરતી હતી હવારની અહીંયા મરીશો, ઘરના કોઈ કામ તો કર્યા નથી અને આઈ નથી થતું તારાથી. બા વધારાનું ખડ ઉપાડતી હતી. આ ટાઈમ પાસ કરવો ને એ તો તમારું પહેલું કામ છે. કા ટાઈમ પાસની ક્યાં વાત છે બા? ઝીબડો બહુ હાલે છે. એક તો પહેલા મારા દીકરાની જિંદગી તો બરબાદ કરી જ નાખી, હા, અને હવે પાછી મારા દીકરાની જિંદગી હજુ વધારે બરબાદ કર. કા લોહી પી ગઈ છે, લોહી પીણીની. અહીંયા મર, અહીંયા આવ. થઈ ગયું? હા, આખું ખેતર એમનું એમ પડ્યું છે. આટલું કર્યું કોણ કરશે? તાર બાપ કરશે? કરશે કે તારી માં કરશે? બા એમાં મા બાપને સામે તું છે ને તારા મા બાપની તો વાત કરતી જ નહીં. બા મૂકો બા. હું આજે છે ને બા, બા, અહીંયા ને બા, અહીંયા બા. દાટી દઈ, કારણ કે મારી દીકરાની જિંદગી છે ને તે બગાડવામાં કાંઈ બાકી નથી રાખી. લે માથે ઘૂંઘટ લે. હા, અહીંયા ખીલા ઠોકાય અહીંયા. હા, માથા પરથી ઓઢણું નીચે ના જવું જોઈએ. અરે શું મમ્મી, તમે સવારમાં હેરાન કરવા માટે? કા હા, સવારમાં સવાર નહીં, આ ટાણું છે ને બપોર કહેવાય, સમજ્યો? અને તાર ભાભીએ આટલું જ ખેતરનું કામ કર્યું છે. આખું ખેતર કોણ એનો બાપ ખેડવા આવશે? અહીંયા કોઈની હારે વાત કરતી હશે ને? કા હે મમ્મી, ખેતરનું કામ છે અને ભાભી કંઈક એના ઘરમાં એના ઘરે ખેતી નથી કરી? ના, એના બાપને ત્યાં તો બંગલા હતા ને. ભિખારી ભાઈ, એની ભિખારી બેન. અને સાચું કહું ને તો તારા ભાઈની જિંદગી આને જ બગાડી છે. એ જે હોય તે. પ્રેમજાળમાં ફસાવીને જો નાલાયક જેવી. એ આપણા ઘરની વહુ છે, નોકરાણી નહીં. તમે જે રીતે કામ કરાવો છો ને એ રીતે તો નોકરે કામ નથી કરતા. એક વાત કહું, તને ન ખબર પડે ને તો વચ્ચે ડબકા ન મૂક. તારે અહીંયા આવું થોડા દી, અને એમાંય વધારે પડતો પાછી હોશિયારી કરવી. તું તારું કર ને, આને કેમ સંભાળવી ને એ હું ને તારો ભાઈ જોઈ લે. હું જે દેખાય છે એ કહું છું. ભાઈ અને તમે શું સંભાળો છો? હેરાન કરો છો. હેરાન તો અને અમને કરી દીધા છે. મેં હું બગાડ્યું છે તમારું? હા, તમે જેમ કહો છો એમ તો હું કરું છું આખો દિવસ. હું સવારની આવી થયું ને 5 મિનિટ બેઠી નથી. દાંતેડી વગર હાથથી ખોર કેટલી વાર લાગે બા. હા, અમે તારું આખું બગાડ્યું ને. કા તારું જીવતર બગાડી નાખ્યું. તને જીતે જીવત રહેવા ન દીધી જીવવા જેવી નહીં. દાંતડાથી ઘાસ કાપવું અને હાથથી ઘાસ કાપવું એ ક્યારેક હાથે કર્યું હોય તો ખબર પડે ને. મારી બાને તો ખાલી ઓર્ડર દેતા આવડે છે. તું છે ને મૂંગો માર, તને ખબર ન પડે ને તો કાંઈ નહીં. આનો પક્ષ લેવાનું રહેવા દે. પક્ષ નથી લેતો, આ તો એ નથી બોલતા ને એટલે મારે બોલવું પડે છે. અરે આ છે છપ્પર પગી, અને આ બરે આ છે ને કલાકમાં હું આવીને એટલે મને હંધુય સાપ જોઈએ, સમજી? અને ઘરે આવીને રોટલા કર. કોણ જાણે, મારા બા તો તમને મશીન સમજે છે. ના એટલે આ કામ ઘડીકમાં થઈ જવું જોઈએ. ઓર્ડર આપીને વહી જવું છે. રહેવા દો ભાઈ, કોઈ ફાયદો નથી બોલવાનો. હું કરી નાખ. અલા તું હાલ, હવે તારે મદદ નથી કરાવવાની. આવું છું. સાંભળી લો મારી વાત, પૈસા નથી, બરાબર છે? ના, આવી રીતના તમે જો ઉઘરાણી કરવા માટે ધમકીઓ મારતા હોય ને મને, તો હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, 1 રૂપિયો નથી, નહીં આપું, જાઓ.
થાતી વિધિ કરી લ્યો તમ તમારે. જાઓ મજા કરો, ફોન મૂકો. ઓળખાણ પડી? કોણ? હા 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 પડી. હા હા સાળા સાહેબ. કેમ આ જાનપા? જો મારી બેને તમને પસંદ કરીને તમારી સાથે લગ્ન કર્યા છે. ચાલો જે થયું એ. મારી બેને મારી વિરુદ્ધ જઈને તમારી સાથે લગ્ન કર્યા ત્યારે મને વાંધો હતો, પણ હવે બધું અમે સ્વીકારી લીધું છે. હું મારી બેનને પાછું મારા ઘરે લઈ જવા પણ તૈયાર છું, તમને સ્વીકારવા પણ તૈયાર છું. પણ તમે જે રીતે મારી બેનને હેરાન કરો છો, એની સાથે મારઝૂડ કરો છો, એ સારી બાબત નથી. એક મિનિટ, કોણે કીધું કે મારઝૂડ કરીએ છે? હા, તું કેવી રીતના આવી રીતના કહી શકે કે અમે એને હેરાન કરીએ છીએ? હેરાન તો તમારી બેન અમને કરે છે, મારા પર હાલતા હાથ ઉપાડી લે છે. આટલું જ નહીં, મારા મમ્મી નહીં, તે મારા બા છે ને, તમે બધું એને મારે છે. છો. મને ખબર છે કે મારી બેન આવું કઈ નહીં કરી શકે. હું ના કરી શકે? અરે મને એમ હતું કે મારું ઘર હાચવશે. આ પ્રેમ લગ્ન કર્યા ને પછી છે ને એને એની રમત રમવાનું ચાલુ કર્યું. ખબર નહોતી કે તમારા લોકોનો દાવ હતો. કદાચ પૈસા પડાવવા માટે આ બધું કરો ધંધા. અમારે તમારે પૈસાની જરૂર નથી, અને તમે આ મનગઢત વાર્તાઓ બનાવો છો ને એ ખોટું છે. તો પછી તું પણ સાંભળી લે, મારે કોઈ સંબંધ આગળ વધારવો નથી. તારા વગર મારું કંઈ અટકીને જ જવાનું. અને રહી વાત તો લગ્ન કરીને મારી પત્ની છે ને, તો એ અહીંયા જ રહેશે, મારી સાથે રહેશે. મારે તમારા ઘરે શું કામ મોકલવી? અને મારે આ સંબંધને સ્વીકારવો જ નથી. તમારી સાથે અમારે કોઈ લેવા દેવા જ નથી. તું અમારા ઘરની ચિંતા ન કરતો. તારી બેન તો તે દિવસે તે કીધું તું ને કે મારા માટે મરી ગઈ છે, મારા ઘરનું ઉમરું ઓળંગ્યું ને એટલે મારા માટે મરી ગઈ છે. તો મરી ગઈ, હવે સમજી લે. જો એ જે પણ કહ્યું છે એ ગુસ્સામાં કહ્યું છે, અને મારી બેનને આ રીતે હું નહીં જોઈ શકું. ગમે તો એ મારું લોહી છે. હા, તમને થોડી શરમ આવે છે? એક સ્ત્રી ઉપર તમે હાથ ઉપાડો છો. એ લગ્ન કરીને તું ને તારા ઘરે લઈ ગયો છે, તારી પત્ની છે, એની બધી જવાબદારી તારી છે, અને તું એને આ રીતે મારે છે. તો શું કરું? શું વાંક છે મારી બેનનો? વાત? હા, વાત તો પહેલા એ છે કે મને એવું લાગી રહ્યું છે કે તારી બેન જેમ મારી યારે ભાગી હતી ને, એમ મારા ઘરમાંથી બીજા કોઈ યારે ભાગી જાય તો વાંક એનો એ છે કે ગામમાં કોઈ પણ અજાણ્યું વ્યક્તિ હોય ને એની યારે વાતચીત કરે છે. વાંક એનો એ છે કે કોઈ પરાયો પુરુષ એને મળવા આવે છે. હવે બોલ, કેટલા વાંક ગણાવું? વાંક એનો કાંઈ નથી. હા, વાંક બધો તમારા મનનો છે. તમારા મનમાં જે મારી બેન પર ખોટી ગંથીઓ બાંધીને બેઠા છે ને એનો છે. આ તમારી જે ખોટી વિચારધારણો છે. બાકી મારી બેન ક્યારે આ રીતે પ્રેમ લગ્ન કરે ને એ મેં બેન નહોતું વિચાર્યું. એ કરવાની જ નહોતી. આજે તને સાચી હકીકત જણાવું થયું તું શું? તારી બેન ફરી ગઈ હતી, મારી સાથે લગ્ન કરવા નહોતી માંગતી. ત્યારે એનો ભાઈ, તારું ઘર, એ બધાની ઇજ્જત આબરૂની પડી હતી. એટલે મને ના પાડી દીધી એને કે હું તારી હારે લગ્ન નહીં કરું, હું ભાગી નહીં જાઉં, અને હું મારો ભાઈ કહેશે ત્યાં લગ્ન કરીશ, તું મને ભૂલી જા. કેવી રીતના ભૂલી જાઉં? પ્રેમ કર્યો તો ભૂલાય નહીં ને. એટલે મેં એની સામે દવા પીવાનું નાટક કર્યું હતું. અને તે દિવસે એ ઇમોશનલ થઈ ગઈ, રડવા લાગી. મને મરવા દેવા નહોતી માંગતી. અને એટલે તારી બેન મારી હારે ભાગી ગઈ હતી. બાકી તારી બેન તારું ઘર છોડવા નહોતી માંગતી. અને એ વાતનો જ બદલો લઉં છું કે આ જો આ પલટી મારી જતી હોય તો હવે ક્યાં જશે? હવે તો મારી પત્ની બની ગઈ છે ને, હવે હું જેમ રાખું ને એમ એને રહેવું જ પડશે. કારણ કે મારી સાથે જેને દગો કર્યો હોય, મારા પ્રેમમાં ગદ્દારી કરે ને, એ માણસને હું કોઈ દિવસ ન છોડું. પછી એટલો વિચાર નથી આવતો કે મારી બેન તારું આટલું બધું વિચારીને તને મરતો બચાવવા માંગતી હોય, એ તને પ્રેમ કરતી હોય, તો જ એને તારી સાથે ભાગીને લગ્ન કર્યા હોય ને. અરે થોડો તો વિચાર કર. એક છોકરી બધું જ મૂકીને તારી પાસે આવી છે, અને તું એની સાથે આવું વર્તન કરે છે. અત્યારે તું ગરમ થાઈશ ને જો આવી રીતના મારી ગાડી સાથે હાથ ભટકાડીશ તો સમજી લેજે કે અત્યારે તું ગાડી ઉપર ધબધબ કરે છે, પણ આ ધબધબ હું તારી બેનના ગાલ ઉપર કરીશ તો કેવું લાગશે? એટલે મારી યાર વાત કરતા પહેલા વિચાર કરજે કે કેવી રીતના વાત કરવી. હાથ જોડીને કરે તો બરોબર છે, અકડાઈ દી નહીં, પાવર દી નહીં. સમજો તું? ઠીક છે, જો અમને હાથ જોડતા આવડે છે ને
તો હાથ તોડતા પણ આવડે છે. એટલો વિચાર કરી લેજે. ધમકી તો જોઈ લેજે. તો આને ધમકી માને કે સલાહ? જો સલાહ માનશે ને તો તારા માટે સારું હશે. આ બધું તારી બેને જ તને કીધું હશે ને? મારી બેને કાંઈ નથી કીધું. આ તો મારી બેનનું મને લાગી આવ્યું છે ને એટલે હું તને કહું છું. સમજી જાય તો ઠીક છે, એ તો પછી પરિણામ માટે તૈયાર છે. હા 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 હા, બેનનો ભાઈ જાગ્યો જાગ્યો. મેં એક મિનિટ ચાવી લેતી આવું. ક્યાં ગઈ હતી તું? અહીંયા તાળા મારીને તું ક્યાં ગઈ હતી? વાડીએ ગઈ હતી. વાડીએ? હા. ખોટું બોલે છે. ના ના, બાને અને દેવેનભાઈને બેયને ખબર છે હું વાડીએ જ હતી. હાંકા મારવાનું બંધ કર અને સાચું કહી દે કે કોની યારે ગઈ હતી બહાર. હું બોલો છો તમે? સાચું જ બોલું છું. સાચું કહું છું, વાડીએ જ ગઈ હતી. તમને ભરોસો ન હોય તો દેવેનભાઈને બોલાવો, એને પૂછી લ્યો, એ બાઈને જ બેઠા છે. ગમે ત્યાં બેઠો હોય મારે કોઈને નથી પૂછવું. મારે તને પૂછવાનું છે કે મને કહી દે પહેલા કે આ તારા ભાઈ આરે તારે શું વાતચીત થઈ હતી? હે, શું વાતચીત થઈ હતી તારા ભાઈ આરે? બોલ. કઈ વાતચીત નહોતી કરી. કેમ? મેં એને ના પાડી કે મારા ઘરે બીજી વાર ન હતો. બીજું કાંઈ નથી. તારો ભાઈ મને મળ્યો હતો. આદિ ખબર છે તને? તારો ભાઈ મને મળીને શું કહેતો હતો આદિ કે મારી બેનને હેરાન ન કરતા, મેં નથી કીધું. પ્રેમથી રાખો, મેં કોઈને આ સંબંધને સુધારવાની કોશિશ કરો. હું એને અપનાવવા માટે તૈયાર છું, તમારી યારે સમાધાન કરવા માટે તૈયાર છું. એટલે આ બધી વાતચીત કોણે કરી? અને મને એમ પણ કીધું, એને ધમકી મારી કે મારે તે કાયદેસર તમારી યારે પગલાં લેવા પડશે. તને હું મારું છું, તું આ ઘરમાં હેરાન થાય છે, આ બધી વાતની જાણ એને કેમ થઈ? મને નથી ખબર. આ જોઈને બોલ્યો હશે. જોઈને એટલે મળ્યો જ તને? એણે નથી કીધું. એને કાંઈ નથી કીધું, પણ નહોતો હવે મળ્યો. તું સાચું કે નહોતો મળ્યો. તો એને કેમ ખબર પડી? તે કીધું કે એને ચહેરો જોઈને કીધું એમ? આદિ હું ભૂલી ગઈ. સાચું બોલી જા. સાચું કહું છું. મળ્યો તો જો એના તને? હમકા હું કોઈને નથી મળી આદિ. મેં કોઈ હારે કાંઈ વાત નથી કરી. તમે લોકોએ એકબીજા હારવાર વાતચીત કરી લીધી, નક્કી કરી લીધું, અને એટલા માટે જ મને મળવા આવ્યો તો. હું કરો છો એની ભાન છે તમને? તું શું કરે છે તને ભાન છે? હું કોણ છું? મોટા ભાઈ. તું કોણ છે? તમારો નાનો ભાઈ. આપણે પછી વાત કરશું. તમે તું મૂંગી મરીશ હવે ઘડીક? હે, તારી યારે વાત કરું છું હમણાં. એટલે હું ગમે તે કરતો ને તારે વચમાં આવવાની જરૂર નથી, સમજો તું? એટલે સાઈડમાં ઊભો છું. હા તો બસ, હું જે કરતો હતો ને કરવા દેવાનું તારે. શું કામ? રોક્યો હું કામ? તે અને મારું છે એટલે મમ્મી આને મશીન સમજે છે. હા ગમે એટલું કામ કરે છતાં કાંઈ કામ જ નથી કર્યું. હા. અને તમે ગમે એ કામ કરતી હોય તો એ વિશ્વાસ તો તમને જરીકે છે જ નહીં. ના જ હોય ને. તે આમ કેમ કર્યું, આવી રીતે કેમ કર્યું, આ શા માટે કર્યું? અહીંયા જો તાળું તાળું બહાર ગઈ હતી. હું વાડીએ હતી. એનો ભાઈ મને મળવા આવ્યો હતો, ધમકાવવા આવ્યો હતો કે મારી બેનને હેરાન નહીં કરતા, નહીં તો છે ને તો સમજાવ્યું તું ને તમને ધાબે કે હારા કામ કરો, ધમકાવે. ધમકાવીને મને કોઈ જાતું હશે? ધમકાવીને મને કોઈ જાતું હશે? લે રોક, લે હાથ ઉપાડો. મને રોકીશ તું? આથી રહેવા દો. ધમકાવીને મને કોઈ જાતું હશે? દેવેનભાઈ તમે લે, રોક. અહીંથી વયા જાઓ ને, આપણે પછી વાત કરશું ને. શું કામ? જવા દો ને. ના ના રોક એ ને. ભાઈ, હે? રોક ને. અરે પણ અરે છોડ. તું વચમાં પડીશ? તું સમજાવીશ મને? એક શબ્દ નહીં બોલતો વચમાં ક્યારે. મારી પત્ની છે, મારે જેમ વર્તન કરવું હશે એમ હું કરીશ એની સાથે, સમજો? પત્ની તમારી છે એમ કોઈકની દીકરી પણ છે, કોઈકની બેન પણ છે. હશે, મારે એનાથી કઈ લેવા દેવા નથી, સમજો તું? એટલે તું છે ને આ ઘરની અંદર જે કરે છે ને ચૂપચાપ કર્યા કર, તને કોઈ ના નથી પાડતું. તારા કામની અંદર હું નથી આવતો આડો તો તું અમારા બંનેની વચ્ચે નહીં આવી શકે. અમે એવા કામ કરતાય નથી કે તમારે મને વચ્ચે આવી સમજાવવો પડે. સત્સંગ કર જા. હા, સત્સંગ કરવાને લાયક છે તું, સત્સંગ કર જા. હું જે કરું તે, જેમ તમે પણ જે કરો એમ ચાલે છે ને, તો હું પણ જે કરું એ ચાલશે. આજ પછી ક્યારે આ બહાર નહીં જાય. ઘરમાં ને ઘરમાં ગોંધી રાખીશ. શું કામ? ઘરમાં પૂરી દઈશું, કારણ કે મેં નક્કી કર્યું છે. એનો ભાઈ અહીંયા ડેલી આવે ને તો પણ આને મળવા નથી દેવાની. આ પોસિબલ લાગતું નથી. કેમ ખબર છે? તમે એને ઘરમાં પૂરી દેશો તો ઘરના બધા કામ કરશે કોણ? કારણ કે તમે અને બા ઓર્ડરમાંથી ઊંચા આવો તો ઘરના કોઈ કામ થાય ને. દેવેનભાઈ
બે ભાઈ વાદોમાં મારા કારણે તમે લગ્ન ન કરો, બે હાથ જોડું છું તમારે. તારું બધાને બહુ દાજે છે, તે બધાને તારી બાજુ કરી લીધા છે. મેં કોઈને મને કેમ એવું લાગે છે કે તું ને તું કઈ છે? શું બોલો છો મોટા ભાઈ? હા, વિચાર આવે કે નહીં તમને બોલો? નહીં, જરાય નથી આવતો. આના ઉપર તો મને વિશ્વાસ જ નથી. તારા ઉપર થોડો ભરોસો હતો, એ તૂટવાની આરે છે. હવે તું નક્કી કરી લે કે તારે આનો પક્ષ લેવો છે, અહીંયા ઊભું રહેવું છે, કે હું આની સાથે જે પણ કરવું એ તું જોયા કરીશ. જા. મોટા ભાઈ મને તો એ નથી સમજાતું કે તમે આ વ્યક્તિને પ્રેમ કરતા હતા કે એના નાટક કરતા હતા? એ જે કરતો હોઉં તે. આ એ જ છે જે એકવાર ફરી ગઈ હતી. બરાબર રીતે ઓળખું છું. જ્યારે મેં દવા પીવાનું કીધું ને એની સામે દવા પીવા જ જતો હતો ને, ત્યારે મારે હાથ છોડાવીને મને મરવાનો તો દેવો એટલા માટે મારી યારે ભાગી હતી. બાકી એને એના ઘરની પડી હતી, એના ભાઈની ઇજ્જતની પડી હતી, બધું જ પડ્યું હતું. મને છોડી દે, મને ફસાવી દે, અને કદાચ ભાગી હોત ને આ ફરી ગઈ હોય ને તો જેલ ભેગો હું થવાનો હતો, બીજું કોઈ નહીં. એટલા માટે આ ભોગવી રહી છે અહીંયા, અને હજી ભોગવશે. તને હું જવા તો નહીં જ દઉં. તારા ભાઈ સાથે કોઈ પણ સારો સંબંધ તો નહીં જ બંધાવા દઉં. તમારા બંને વચ્ચે અનબન છે, એ રહેશે અને રહેવાની જ છે. શું કામ પણ મગજમારી કરો છો? પ્રેમથી રહી શકાતું હોય એટલું પ્રેમથી રહ્યો ને. જિંદગી જેટલી છે એટલી સારી રીતે જીવો ને. શું કામ જિંદગીની પધારી ફેરવે છે એમ ને? પધારી તો ફરશે. હવે હવે ધ્યાન રાખજે, તારા ભાઈને કોઈ પણ વાતની જાણ ન કરતી, નહીં તો મારથી ખરાબ કોઈ નહીં હોય, સમજી? બસ ઓર્ડરો ને ધમકી આપતા સિવાય બીજું કાંઈ આવડું નથી આખી જિંદગી. શું કેમ છો? બસ સારું છે. તો તમે આદિત્યના ભાઈ છો? હા. બોલો, શું શું હતું? તમે ફોન કરીને. જો આ કામ જેટલું જલ્દી થાય ને એટલું તમારે કરવાનું છે. હા બોલો. તમારી બેનને અમારા ઘરેથી જેટલી બને એટલા જલ્દી લઈ જવાનું છે. જો હું સીધી રીતે મારી બેને તમારા ઘરેથી કઈ રીતે લઈ જઈ શકું? જો એ મને નથી ખબર, પણ જો તમારી બેન હજુ વધારે અમારા ઘરે રહીને તો એનું મરેલું મોઢું જોશો. એને મારી બા અને મારો મોટો ભાઈ બહુ હેરાન કરે છે, આખા ઘરના કામ કરાવે છે, અને છતાં ઉપરથી મારે છે. એને ખાવાનું નથી આપતા, રૂમમાં પૂરી રાખે છે, કોઈ વ્યક્તિ સાથે વાત નહીં કરવાની, બસ નકરું કામ કર્યા કરવાનું. તમારી બેન અમારા ઘરમાં બહુ હેરાન થાય છે. જો તમે તમારી બેનને જીવતી જોવા માગતા હોય ને તો ગમે એ બુદ્ધિ દોડાવો, મગજ દોડાવો, જે પણ કંઈ થાય બને એટલું જલ્દી અને વહેલી તકે અમારા ઘરમાંથી એને છોડાવીને લઈ જાઓ. જો એના માટે તમારે મારી મદદ કરવી પડશે. તમે કામ કરો, મારી બેનને ગમે એમ કરીને તમારા ઘરમાંથી બહાર કાઢીને મને સોંપી દો. પછી હું મારી બેનને ગમે એમ કહીને મારા ઘરમાં હું સાચવી લઈશ. પછી મારી બેન મારા ઘરમાંથી બહાર નહીં જાય. એમ તમારી બેન મારી વાત પણ નથી માને એમ. પણ તમે ગમે એમ સમજાવો એને, ગમે એ કરો, પણ મારી બેનને એકવાર મને સોંપી દો. બસ તમારા ઘરમાંથી મને બહાર કાઢી આપો એટલી મહેરબાની કરો. બાકી બધું હું જોઈ લઈશ. સારું, હું મારી રીતે કોશિશ કરું છું. ઠીક છે. થઈ ગયા બધા કામ ઘરના? ભાઈ તમે જો આપણે બેને હારે ન બેહવું જોઈએ. તમને ખબર છે ને તમારા ભાઈ જદી હું બોયલા થઈ. તમે ઘરે જાઓ, હું હમણાં આવી જઈશ. જાઉં છું, પણ મારી એક વાત કરીને. ભાભી ક્યાં સુધી આ તમે બધું સહન કરતા રહેશો? જ્યાં સુધી મારા ખોરિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી. દેવેનભાઈ, તમે જાણો છો ને હું જાણું છું કે હું જે કીચડમાં ફસાણી છું ને એનાથી નીકળાય એમ નથી. કોણે કીધું કે આ કીચડમાંથી નીકળાય જ નહીં? જો કીચડના કમળ પણ
એક સમયે જ્યારે ખીલે ને ત્યારે મંદિરમાં હોય છે. તમારે વિચારવાનું છે કે તમારે કમળ બનીને ખીલવું છે કે પાંદડા ઉપર અને કાદવ ઉપર જ રહેવું છે. શું કરવું એ સમજાતું નથી. તમને સમજાય કે ન સમજાય, પણ મેં પ્લાનિંગ કરી લીધું છે. પ્લાનિંગ એટલે તમે કહેવા હું માંગો છો? એ જ હું તમારા ભાઈને મળ્યો, એની સાથે વાત કરી. તમારે હું કહું એમ કરવાનું છે. નહીં દેવીનભાઈ, મને ખબર છે કે મારા ભાઈએ તમને શું કીધું હશે, પણ મારે એ કાંઈ કરવું જ નથી. હું જેથી મારા બાપના ઘરેથી ભાગી ને તેથી મારા બાપનું નાક કપાઈ ગયું છે. હવે એ ઘરે પગ પાછો ન મુકાય. મેં પણ તમારા ભાઈને આ જ વાત કરી હતી અને તમારા ભાઈ સેમ તમારી જેમ આ જ વાત કરી. પણ મેં એને કીધું, મેં એને સમજાવ્યા કે જો તમે તમારી બેનને અમારા ઘરેથી નહીં લઈ જાઓ ને તો એક સમયે તમારે એનું ખાલી મોઢું, મરેલું મોઢું જોવું પડશે. એના કરતાં હું તમને મદદ કરીશ. અને એટલે જ તમારે આ ઘર છોડીને તમારો ભાઈ કે ત્યાં રહેવાનું છે. મહેરબાની કરીને તમે આ જંગલમાંથી છૂટો અને વધેલી જેટલી પણ જિંદગી છે ને એ સારી રીતે જીવો. કોણે કીધું કે જિંદગી એકલા ન જીવાય? આવા નર્ક કરતાં તો એકલી જિંદગી જીવી પણ સારી. કેવું હેલું છે દેવેનભાઈ, કરવું બહુ અઘરું. એક છોકરી એકવાર ભાગી ગઈ અને બીજી વાર ઘરેથી ભાગે ને તો એને મરવા સિવાય બીજો કોઈ રસ્તો બચતો નથી. અને મારે આવું કાંઈ નથી કરવું. આ ઘરને તો તમારે ગણતરીમાં લેવાનું જ ના હોય. અને રહી વાત તમારા ઘરની, તો તમારા ઘરે તમારા પપ્પાને અને ઘરના બધાને સમજાવવાની જવાબદારી તમારા ભાઈની છે. બસ, હું બીજું કાંઈ સાંભળવા નથી માંગતો. તમારે ફક્ત ને ફક્ત હું કહું એટલું કરવાનું છે. અને આજની તારીખમાં જ. એટલે જો મને મંજૂર છે. હાલ. એ તું અહીંયા ઊભો ઊભો શું કરે છે મને ઈ કે ને? હે? કાંઈ નહીં, થોડું કામ હતું એ પતાવતો હતો ફોનમાં. હા હા બરાબર છે, ફોનમાં તારે કામ જ પતાવવા છે. આ ખેતરના કામ કોણ જશે? વાડીએ હંધાઈ મજૂર આવીને ઊભા છે, કોઈ નથી. આ દેવલાના ઠેકાણા નથી ને તારાય ઠેકાણા નથી. આખા ગામ ભ્રમણ કરી આવી અને તું અહીંયા ઘરની પાછળ ઊભો છે. હવે એ સેવા કરવામાંથી ઊંચો આવે થાય ને. અને કામ ધંધીનો કંઈ કરતો નથી, કારણ કે મેં ભણાવ્યો આ હાટું થોડો ભણાવ્યો તો એને. મને એમ હતું કે કંપની ખોલશે, આ એકેય કંપની ખોલે એમ નથી. અને રહી વાત તો એને પકડીને કહો કે મજૂર આવી ગયા છે, કામે વળગ જા. હા હા, મારે એને સીંધવાનું, તને સીંધવાનું, તે મારા કયા મુજબ કાંઈ નથી કર્યું. પણ તે છતાંય તું કાંઈક તો કરસ. મારું કહેલું થોડુંક તો માનસ. અને ઈ છે કે કાંઈ માનવા જ તૈયાર નથી. હું હા છે ને ઘરની અંદર સલાહ સૂચન આપ્યા કરે છે અને મને તે બધી જગ્યાએ નડતર રૂપ બને છે. એની ભાભીનું બહુ ઉપરાણું લઈશ હમણાંથી. ખબર નહીં હું એને આને પાઈ દીધું છે કે એની બોલી બોલે. એ તો મને ખબર જ છે, એને કાંઈ પાયું તો હશે જ. મને શીખામણ દેતો હતો. તે દી આવ્યો ને તો મને કે આ ભાભી એકલા હાથે હંધુ ખેતરનું કામ કરે છે, માણસ છે, મશીન નથી, આવું બધું બોલીને ગયો છે. અને ત્યાર પછી ખાવાનું નહોતું દીધું તે દી તો મને કહેશે કે ભાભી આપણા ઘરની વહુ છે, એને વહુની રીતે રાખો, આમ મજૂર બનાવીને ન રાખો. કેટલાય વેણ બોલીને ગયો છે મને. તમને ખબર છે હું એનો ભાઈ મને મળ્યો હતો અને મને કે સંબંધ સુધારવા માંગુ છું ને તમે લોકો એને હેરાન કરવાનું બંધ કરી દો. એટલે એના સુધી સમાચાર પહોંચી ગયા છે. આ મહારાણીએ છે ને એ બધી વાત એને કરતી દઈશ. તો પછી ચોટલો ઝાલીને ઘરની બહાર જ ફેંક ને. મારતો જ તો તે દિવસે આ દેવલો વચમાં આવ્યો અને રોકવા માંડ્યો. આ મને છે ને દેવલો અને આ તારી બાયડી બંને હવે છે ને કાંટા જેવા જ લાગે છે. એ મારો દીકરો છે કે પછી એની ભાભીનો એ નથી સમજાતું. સમજવા તૈયાર નથી. કાંઈ વાંધો નહીં, મેં નક્કી કર્યું છે હું કે હું છે ને આને સમજાવીને થઈશ
અને મેં એને કહી દીધું તારા ભાઈ યારે કોઈ સંબંધ રાખતી નહીં. આપણે અહીંયા સંબંધ સુધારવાનો થતો જ નથી. સંબંધ સુધારીને ક્યાં જવાનું છે? તારા ભાઈ યારે મારે શું લેવા દેવા? અને હવે ઘરના કામમાં છે ને ખાલી થોડું ઘણું ધ્યાન આપશે, બાકી વધારે એને પૂરી રાખવાનું થાય છે રૂમમાં. બસ ઈ બરાબર છે, પણ અટાને તું માળીએ જા અને છે ને પેલા મજૂરને રૂપિયા દઈ દે એટલે વાત થાય પૂરી. ઈ હંધાઈ કામે લાગ્યા છે, હમણાં ટાણું થાય એટલે રૂપિયા માંગશે. એમની રોજગારી તો દેવી પડે ને. હવે ઈ માં કેટલી જગ્યાએ દોડે, ઘરે જોવે ને ઈ જોવે, અને તારી બાયડી આખો દી ધીમા ધીમા કામ કરવા છે, બીજું કાંઈ નથી કરવું. આજે તો છે ને એને છે ને બરાબર માર, એ મહારાણીને પાઠ ભણાવ. હું તો પાઠ ભણાવું છું, તમે હળવા પડો, શાંત પડો. અને હું છે ને એને બરાબર રીતે સમજાવી દઈશ. અને આ વખતે રૂમમાં પૂર દઉં છું અને જાઉં છું પેલા વાડીને કામ પતાવીને આવું છું. બરાબર? એ હા, ઈ મહારાણી ઘરમાં નથી, ઈ જોઈ લેશે જરા. હે હું નથી તો નથી એટલે ગયા છે ક્યાં એ લોકો? ખબર નહીં. પેલા હું વાડીએ નહીં જાઉં, પેલા એની વાહે જઈશ અને આ જટિયા ચાલીને ઘરમાં પૂરીને પછી વાડીએ જઈશ. સમજી ગયા તમે? આ તો એમ કર, મને હું વાંધો છે, જા. મીરા, હે મીરા, બહાર નીકળ. કોનું ગામ છે? એટલે મારી પત્ની અહીંયા છે. ક્યાં છે મારી પત્ની? બહાર મોકલો એને. હા, તારી પત્ની આ ઘરમાં તો છે, પણ હવે બહાર નહીં આવે. કેમ? હવે આ ઘરમાં જ રહેશે. ઓ ભાઈ, આ છે ને તું મારી પત્નીને અહીંયા લઈને આવ્યો કે શું? સમજી લે, તારા માથે કેસ કરીશ હું. તું એટલો ના ભૂલતો કે આ મારું ઘર છે, અને કેસ તું કોના પર કરશે? મારા પર. જા, તારે કેસ કરવું હોય ને તારે જે કરવું હોય ને કરી લે છે. બાકી આવી જા. હવે તારે બીવાની જરૂર નથી, કારણ કે હવે તું તારા જૂના પતિના ઘરે નહીં, દૂર રહેજે. અત્યાર સુધી તે મારી બેન ઉપર હાથ ઉપાડ્યો છે. હવે હાથ ઉપાડવાની કોશિશ કરીને તો આ તારા હાથ છે ને તારા શરીરમાંથી અલગ થતા વાર નહીં લાગે. આ માણસો તારા માટે જ મૂક્યા છે. બહુ મોટા ક્રિમિનલ છે, કેટલાય કેસો છે. જરા કામ ગોતતા હતા, ક્યાંક હાથ પગ તોડવું હોય, મર્ડર કરવું હોય, એના માટે સ્પેશિયલ બોલાવ્યા છે. તો તું આ ઠીક નથી કરી રહ્યો, સમજી લેજે. તું છે ને, જો આના હાથ પગ ભાંગશો તો 50,000 અને જીવથી મારશો તો 5 લાખ. આવું બોલે તું? હે, અરે ગમે કે મારા હાથ પગનો ને બધો ભાવ તું કેથી નક્કી કરવાનો? હાથ નહીં અડતા, કોઈ હાથ નહીં અડતા. મોઢું તોડશો તો 1 લાખ. પૈસાની વાત નથી, પૈસા હું આપી શકું તમને. આને કયો, ટાટિયા સાથે ભાંગશો તો 2 લાખ. તે પણ મારા ટાટિયા ને બધું મારું શરીર હું કામ તોડવા માંગે છે? અને તું ઘર ભેગી થાય ને ભાઈ. અત્યાર સુધી તે મારી બેન ઉપર અત્યાચાર કર્યો, એને માર માર્યો, ત્યારે તને સારું લાગ્યું. ને હવે તારા ઉપર આવી તો તને ડર લાગે છે? હા, જો મારી વાત સમજ, હવે એવું કઈ નહીં થાય. મીરા, તું આપણે શાંતિથી ઘરે જઈએ, ઘરે જ વાત કરીએ અને ભાઈને સમજાવી લે. આ ભાઈ છે ને બહુ સારા માણસ છે. વાત કરશો ઘરે છે? 1 મિનિટ ભાઈ, હું વાત કરવીશ. વાત કરવા માટે હું બાકી છે? અટાણ સુધી જેમ મજા આવે એમ નચાવી, ઢોર માર માર્યા, હેરાન કરી. હવે હું કામ પાછી લેવા આવ્યા છું? શું છે ને, આવી રીતના તું અહીંયા આવી કેવી રીતના એ મને ખબર નથી, પણ તારે મને જાણ કરવી જોઈતી હતી. અને જીવતી રહી ગઈ ઈ ન ગઈ કે હવે હારી જિંદગી જીવીશ ઈ નહીં ગમે? શરમ આવી જોઈએ તમને. અટાણ લગી તમે મને હેરાન કરી નાખી, ઢોર માર માર્યા, કૂતરાની જેમ ઘા કરીને રોટલા ખવડાવ્યા. છતાં એવું ચૂપ બેઠી કે મારે એક ભાવમાંથી 2 ભાવ નથી કરવા. એક ભૂલ તો મેં કરી લીધી હતી, બીજી ભૂલ નહોતી કરી. અને તમે એ વાતનો છેલ્લે સુધી ફાયદો ઉઠાવ્યો મા દીકરાએ. આજે મારો ભાઈ મારી હારે ઊભો છે તો નથી ગમતું. તમે તો તમારી માને 1 મિનિટ નહોતા મૂકતા. ભાઈ, ભૂલ થઈ ગઈ મારી કે મેં તને મૂકીને આ માણસનો ભરોસો કર્યો. લગ્નના નામ ઉપર એણે મારી જિંદગી બરબાદ કરી નાખી. પણ હવે તારે એના જે હાલ કરવા હોય ને એ છૂટશે. તું એ મારવાની છૂટ આપે છે અને કોર્ટમાં ગવાહી હું આપીશ. અરે તું જોતો આ બધું મેં કરાવ્યું છે. તે જો તું શાંતિ રાખ. હા છે ને, વાત પ્રેમથી અને શાંતિથી પતે એમ છે. અને છે ને, તું મને તારા ખબર છે ને કે મને ગુસ્સો આવે ત્યારે હું થાય. હા, ગુસ્સો આવે ત્યારે શું થાય ને? હાથ પાડશો તો મારો. મારો મને. તારી પોતાની સગી બહેન નથી ને, એટલે બહેનને
આવો માર પડે આવો હાલ થાય ને ત્યારે શું વીતે ને એ તને ખબર નથી. જો તારી સગી બહેનના આવા હાલ હોત ને તો તને ખબર પડત કે પીડા કોને કહેવાય છે. અને મીરા, અત્યાર સુધી ભલે અમારી ગેરહાજરીમાં એણે તારા ઉપર હાથ ઉપાડી લીધો છે, પણ અત્યારે અમારી હાજરી છે. તારે જેટલો માર એને મારવો હોય ને એટલો મારી શકે છે. શું પણ માર મારવો, હાથ પગ બજારમાં કાપી જાઉં છું ધોરા લુગડા લેવા. વિધવા બનું ને તો હવે કોઈ દુઃખ નથી. નાખ. જો તું આવું બોલે છે. લડી લેજે. અરે હું લડી રહી છે. હે તું ક્યાં મૂકીને જઈશ મને? સાંભળ મારી વાત. ઉભો રે, ઉભો રે. હે ક્યાં મીરા, જાય છે? જો જો મારી વાત સાંભળો. હાજર તમે આવી જાઓ ને, જો ના 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 ન્યા અહીં આવી જાઓ, આવી જાઓ. ગઈ ડરો નહીં. મારી વાત સાંભળ. હવે મેં તમને સ્કીમ તો આપી જ દીધી છે અને ફાઇનલ રિઝલ્ટ જે પણ હોય ને એ મને બતાવી દેજો અને હું આને સોંપું છું તમને. હા, લઈ જા, લઈ જા, લઈ જાઓ. એ ગોવિંદ, મીરા, પૈસા તૈયાર રાખું છું, ફટાફટ કામ પતાવીને આવો.